જય શીતળામાં. તો ચાલો આજે આપણે જાણીએ કે શીતળા સાતમનું મહત્ત્વ શું છે, જેને આપણે ઠંડી સાતમ અથવા ટાઢી સાતમ પણ કહીએ છીએ. શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક મહાત્મય રહ્યું છે. સ્કંદ પુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગદર્ભ એટલે કે ગધેડું દર્શાવવામાં આવ્યું છે. માતાના હાથોમાં કળશ, સૂપ, ઝાડુ અને લીમડાના પાંદડા ધારણ કરેલી દર્શાવવામાં આવી છે. માતાને શીતળા જેવા રક્ત સંક્રમણના રોગોની દેવી તરીકે જાણવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે, ત્યારે ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારોને ઉજવીને ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલાં જ શીતળા સાતમ આવે છે. શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે, જેના એક દિવસ પહેલા રાંધણછઠ હોય છે. જ્યારે સ્ત્રીઓ છઠના દિવસે બધી રસોઈ કરીને મૂકે છે, જે સાતમના દિવસે ટાઢી ખાઈને વ્રત કરી શકાય. શીતળા સાતમના પાવન દિવસે સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું જોઈએ. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળા માતાની પૂજા અર્ચના કરવી, વાર્તા વાંચવી અથવા સાંભળવી અને માતાજી આગળ ખોળો પાથરી પોતાના બાળકોના રક્ષણની પ્રાર્થના કરવી. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જય શીતળામાં.